સ્ટેન્ડર્ડ લેન્સ છે, એમાં સેન્ટરમાંથી ક્લિયર છે, પણ સાઈડમાં જેમ જેમ આવજો તો ઇમેજ થોડી એનહાન્સ થાય છે, પેલું કર્વેચર દેખાય. હવે આ સ્ફેરિક લેન્સ છે, જે ફ્લેટ લેન્સ, ફ્રન્ટ સરફેસ જેની ફ્લેટ હોય છે. અમુક જણને ચશ્મા પહેરે છે ને એમને જોયા હશે કે જ્યારે કોઈ વાંચતા હોય ને તો સામે જોતા એકદમ સેન્ટરમાંથી એમને ક્લિયર દેખાય, પણ થોડું બી સાઈડના એરિયામાંથી જોઈએ ને તો હલકાસી બ્લરનેસ દેખાય, એટલું શાર્પ ના હોય વજન. તો એનું રીઝન શું હોય છે? આ જો લેન્સ તમે જોશો ને ધ્યાનથી તો આનો સરફેસ છે ને કર્વ છે. હવે આ મારો ચશ્મો છે, એની સરફેસ તમે જોશો ને જો ધ્યાનથી આમાં દેખાય, બહુ માઇનર હોય છે, એકદમ ફ્લેટ છે એની સરફેસ. તમે ડેમો છે આપણે એસ્ફેરિકનો, તમે આમાં જોઈ શકો. આ સ્ટેન્ડર્ડ લેન્સ છે, એમાં સેન્ટરમાંથી ક્લિયર છે, પણ સાઈડમાં જેમ જેમ આવજો તો ઇમેજ થોડી એનહાન્સ થાય છે, પેલું કર્વેચર દેખાય. હવે આ એસ્ફેરિક લેન્સ છે, જે ફ્લેટ લેન્સ, ફ્રન્ટ સરફેસ જેની ફ્લેટ હોય છે. તો એના લીધે તમને દરેક બોક્સ સેમ સાઈઝના દેખાય છે. તો જ્યારે બી થોડો બી હાઈ પાવર હોય, 3-4 નંબર હોય તો આઈડિયલી સ્ફેરિક લેન્સ લેવા જોઈએ, જેનાથી તમને ક્લેરિટી બહુ સારી મળે અને શાર્પ વિઝન મળે. આવા સ્ફેરિક ગ્લાસ લેવા હોય તો તમે સ્પેક્ટા લુકમાં વિઝિટ કરી શકો છો. 45+ સ્ટોર છે. કમેન્ટમાં તમારું નામ લખો અને તમને અમે ડિટેલ સેન્ડ કરી દઈશું.